મને એક નાની એવી ફરમાઈશ આવી છે. આ ઓનલાઈન સારું બધું આમ આવ્યા જ કરે. હા, પણ સરસ મજાની ફરમાઈશ. કવિ કાગબાપુ લખી ગયા અને એ અમારો આ જલારામ કાઠિયાવાડી પરિવાર એ જીવે છે. કવિ કાગબાપુનું એ ભજન, એની એક નાની એવી ફરમાઈશ છે. એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે. એ જી તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે બને તો થોડું કાપજે રે. આ કડી સુભાઈને ચંદ્રકાંતભાઈને લાગુ પડે સાહેબ. આ ખાલી વખાણ કરવા નહીં, ખાલી કેવા ખાતર નહીં, આમાં તમે બધાએ અનુભવેલું છે. આ બધું તમે જાતે અનુભવેલું છે. અને અહીંયા જેટલા પણ બેઠા ને લગભગ એવું કોઈ નહીં હોય, કદાચ જમવા પણ આવ્યો હોય ને, રસ્તેથી નીકળ્યા હોય ને એમ થાય કે ચાલો આપણે જમી લઈએ. એ જમવા નીકળ્યા હોય ને એ આ બંને ભાઈઓ જે હાજર હોય ને તો એને મળ્યા વગર આગળ ન વધે સાહેબ. સગા ન હોય, વાલા ન હોય, પરિચય ન હોય, પણ ખાલી એમ બેઠા હોય ને તો એ મળવાનું મન થાય. એનો આવકારો એવડો મોટો છે સાહેબ, એનો આવકારો મોટો છે. એટલે કવિ કાગબાપુએ લખેલું આ ભજન કે માનવીની પાસે કોઈ હજી માનવી ન આવે રે. માનવીની પાસે કોઈ માનવી ન આવે રે. એ જી તારા દિવસો એ પૂછીને દુખિયા આવે રે આવકારો મીઠો આપજે રે. એ જી તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે. અને કેમ તમે આવ્યા છો એ મનાવ કે જે રે. કેમ તમે આવ્યા છો એ મનાવ કે જે રે. એ જીને ધીરે રે હે ધીરે તું બોલવાન દેજે રે આવકારો મીઠો આપજે રે. હેજી તારા આંગણિયા એ પૂછીને કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે. અને વાતો એની સાંભળીને આડું નાવજો જે રે. વાતો એની સાંભળીને આડું નાવજો જે રે. એ જી એને માથું રે એ હલાવી હોકારો તું દેજે રે આવકારો મીઠો
આપજે રે. અને કાગયે ને પાણી પાજે સાથે બેસી જામાજે રે. કાગયે ને પાણી પાજે સાથે બેસી ખાજે રે. એ જીને જાપા રે હે સુધી તું વણાવાન જાજે રે. આવકારો મીઠો આપજે રે. હેજી તારા આંગણિયા એ પૂછીને કોઈ આવે રે. આવકારો મીઠો આપજે રે. એવો મીઠો આવકારો અમારા જલારામ કાઠિયાવાડીનો છે એટલે જગતને આવવું પડે સાહેબ. બાપાની દયા છે, કૃપા છે. સાથે સાથે મેં ઘણીવાર કીધું, ભગવાનને થાળ ધરાવ્યા વગર, ભગવાનને ભોગ લગાડ્યા વગર કોઈને થાળી ન પીરસાતી હોય ત્યાં ભગવાનને આવવું પડે, આવવું પડે ને આવવું પડે સાહેબ. પરમાત્માને એમાં આવવું પડે, ભળવું પડે. કારણ ભગવાન આગળ જે રાખે, જે ભગવાનને આગળ રાખે એને ભગવાન હંમેશા આગળ રાખે. એટલે એવો અમારો આવકારો. હવે આપણે ભીખુભાઈને પાછા વિનંતી કરીએ કે આવો 15-20 મિનિટ એમનો લાભ લઈએ અને પછી પાછા આપણે જનકભાઈને સાંભળવાના છે. અને પછી હું તમારી વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક ઓલું એકાદ ભજન બાકી છે હજી જે ફરમાઈશનું એ ગાઈ લઈશું. પણ કાલે સ્કૂલમાં રજા છે એટલે અને જનકભાઈ થાકે એમ નથી, ભીખુભાઈ થાકે એમ, કોઈ આમાં થાકે એવા કોઈ છે નહીં. ધનસુખભાઈ કીધું એમ બધા સિંહ બેઠા છીએ, એ હવાર પડે તો આપણે કંઈ વાંધો નથી. એટલે હવે આગળ ભીખુભાઈ.